બધાના જય માતાજી। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ મજેદાર લાગે એવા કેપ્સિકમ મકાઈ વડા। તો કેપ્સિકમ મકાઈ વડાને છે આપણે ખાટી મીઠી આમચૂરની ચટણી સાથે સર્વ કરીશું। કચરી છે ચોપરમાં પીસીને લીધેલી છે। ત્યારબાદ મેં એક કેપ્સિકમ છે એના રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને લીધેલા છે। 7 થી 8 છે તીખી મરચી લીધેલી છે। અહીં આપણે તીખાશ છે એ વધારે રાખવાનું છે જેથી છે આપણા વડાનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ એક બટેકું છે એને મેં છીણી લીધેલું છે। 1 ઇંચ છે એ આદુની પેસ્ટ લીધેલી છે। 8 થી 10 છે એ લસણની કળી લીધેલી છે। અહીં મેં સૂકી મેથી લીધેલી છે। જો તમારી પાસે લીલી મેથી હોય તો તે પણ નાખી શકો છો। હળદર, વરિયાળી, અજમા, ધાણા જીરું, મીઠું અને કોથમીર છે આપણે મકાઈમાં કેપ્સિકમ અને બધી વસ્તુ છે એ ઉમેરી દેશું। આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, બટેકું, તીખા મરચા, મેથી, 1 ચપટી જેટલી હળદર, વરિયાળી અને અજમા, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર ઉમેરી બધા મસાલા છે એને મિક્સ કરી લેશું। તો આ રીતે છે મકાઈમાં બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ છે આપણે ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ આપણે છે બાઇન્ડિંગ પૂરતો જ ઉમેરવાનો છે જેથી આપણી મકાઈ છૂટી ન પડે। આ રીતે થોડોક થોડોક નાખી અને મિક્સ કરતું જવાનું। તો આ રીતે છે આપણે ચણાનો લોટ અહીં મિક્સ કરી લેશું। મેં અહીં છે 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। આ બેટરમાં આપણે પાણી છે બિલકુલ ઉમેરવાનું નથી। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આને તળવા માટે છે એ તેલ ગરમ કરીશું। તો હવે આપણે ચૂલો સળગાવીશું। ચૂલો સળગી ગયો છે તો આપણે એક પેનમાં છે એ તેલ મૂકીશું। તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે। તો આ રીતે છે આપણે હાથની મદદથી નાના નાના વડા પાડી લેશું। આ રીતે છે આપણે ધીમા તાપ ઉપર છે એ ધીમે ધીમે ચડવા દેશું। તો અહીં આપણા વડા છે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને આપણે તાવડામાંથી લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે આપણા વડા છે એ તૈયાર છે। બહારથી છે એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એકદમ ફ્લફી। તો તમને મારી આ કેપ્સિકમ મકાઈ વડાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।